મોરબીના મહેન્દ્રનગર ગામે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો છે। વિદ્યાર્થીઓની અનેક વખત રજૂઆત છતાં એ તંત્રએ ત્યાં બસ ઊભી ન રાખતા હવે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ। ફરીથી મોરબીમાંથી એક વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે। આ વખતે એ લોકોનો રોષ નહીં પણ આ વખતે હવે વિદ્યાર્થીઓ મેદાને આવ્યા છે। મોરબીની બાજુમાં આવેલું મહેન્દ્રનગર ગામ અને મહેન્દ્રનગર ગામમાં વિદ્યાર્થીઓને બહાર ભણવા જવા માટે જે એસટી બસનો સ્ટોપ આપવામાં આવ્યો હતો એ ત્યાં એસટી બસ ઊભી ન રહેતા ફરીથી લોકોએ ચક્કાજામ કર્યો છે। આ દ્રશ્યો આજે ફરીથી મોરબીથી સામે આવ્યા છે કે મોરબીના મહેન્દ્રનગર ગામે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો છે। અનેક વખત તંત્રને રજૂઆત કરી છે કે બસ સ્ટોપ હોવા છતાં પણ અહીંયા બસ ઊભી ન રાખતા એ વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો છે। જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે મહેન્દ્રનગર ગામના વિદ્યાર્થીઓએ રસ્તા ઉપર ઊભા રહી અને ચક્કાજામ કર્યો છે। અનેક વખત તંત્રને રજૂઆત કરી, ત્યાંના એ અધિકારીઓને જાણ કરી હતી અને સાથે સાથે એસટી ડિપાર્ટમેન્ટના અધિકારીને કહ્યું હતું કે અહીંયા બસ સ્ટોપ હોવા છતાં વિદ્યાર્થીઓને બહારે ભણવા જવા માટેનું મોડું થતું હોય છે, તેમ છતાંય અહીંયા વિદ્યાર્થીઓ માટે બસ ઊભી રાખવાનો સ્ટોપ હોવા છતાંય કેમ બસ ઊભી નથી રાખવામાં આવતી? મહેન્દ્રનગર ગામથી મોરબીનું બસ સ્ટેન્ડ એ 5 કિલોમીટર દૂર હોવાથી અહીંયા સ્ટોપ આપવામાં આવ્યો હતો, તેમ છતાંય એ વિદ્યાર્થીઓની અનેક વખત રજૂઆત છતાં એ તંત્રએ ત્યાં બસ ઊભી ન રાખતા હવે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓએ એ ચક્કાજામ કર્યો છે, સાથે હજારો વિદ્યાર્થીઓ અહીંયાથી બહાર એ યુનિવર્સિટી હોય, કોલેજ હોય ત્યાં ભણવા માટે જતા હોય છે અને વિદ્યાર્થીઓએ ત્યાં અનેક વખત તંત્રને રજૂઆત કરી હતી, તેમ છતાંય બસ ન રોકતા આજે રસ્તા ઉપર ઉતરી અને બસ રોકો આંદોલન કર્યું હતું। રસ્તા ઉપર ઉતરી અને ચક્કાજામ કર્યો હતો। આજ મુદ્દે મારી સાથે વાતચીત કરવા માટે મોરબીથી રવિ પટેલ અમારા સંવાદદાતા જોડાયા છે। શું કહેશો રવિ, કેમ વિદ્યાર્થીઓને રસ્તા ઉપર ઉતરવું પડ્યું ને ચક્કાજામ કરવો પડ્યો? જે મહેન્દ્રનગર થી વિદ્યાર્થીઓ જે અપડાઉન કરતા હોય છે મોરબી આવવા માટે, તેમના માટે જે બસ વ્યવસ્થા છે તે બસ વ્યવસ્થા ન કરવામાં આવતી હતી અને આના કારણે વિદ્યાર્થીઓએ અનેક વખત જે ડેપો મેનેજર છે તેમને રજૂઆત છે તે રજૂઆત કરી હતી, પરંતુ જે ઉપરથી બસ આવતી હતી તે બસો બધી ફૂલો આવતી હતી, તેના કારણે વિદ્યાર્થીઓને જવા માટે પરેશાની છે તે વેઠવી પડતી હતી। આજરોજ કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને જે એસટી સહિત જે વાહન ચાલકો છે જ્યાંથી પસાર થતા વહેલી સવારે 8:30 વાગ્યાના અરસામાં ચક્કાજામ છે તે ચક્કાજામ કર્યો હતો। બસ નિયમિત આપવા માટેની આ રજૂઆતના કારણે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ ચક્કાજામ કર્યું હતું। જોકે તાત્કાલિક ડેપો મેનેજર સહિત જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક તેમને લેખિત બાહેંધરી આપી હતી કે તાત્કાલિક આજે મહેન્દ્રનગરનો જે બસનો ફેરો છે તે ચાલુ કરી દેવામાં આવશે અને તેના કારણે વિદ્યાર્થીઓ છે તે ત્યાંથી દૂર હટ્યા હતા અને તેઓ પોતાની જે માંગ હતી તે માંગ હવે ક્યાંક ને ક્યાંક ડેપો દ્વારા સ્વીકારવામાં આવતા હાલ વિદ્યાર્થીઓ છે તે પોતાના જે કહી શકે કે વિદ્યાર્થી જે કોલેજ અને સ્કૂલો છે તે પહોંચ્યા છે। જી રવિ, મહેન્દ્રનગર ગામ છે એ મોરબીથી કેટલું અંદાજિત દૂર છે અને કેટલાક વિદ્યાર્થીઓ અહીંયાથી ડેઈલી અપડાઉન કરતા હોય છે આ બસ સ્ટોપથી? બિલકુલથી કહી શકાય કે હાલ તો જે વિદ્યાર્થીઓ છે તે 30 થી વધારે જે વિદ્યાર્થીઓ છે તે ડેઈલી અપડાઉન છે તે અપડાઉન કરી રહ્યા છે અને મોરબીથી મહેન્દ્રનગર ગામ છે તે 5 થી 7 કિલોમીટર જેવું જ અંતર છે અને કહી શકાય કે આ જે ગામ છે તે ગામથી ઉપરના જે તમામ બસો છે તે બસો નિયમિત ચાલુ છે અને તેના કારણે જે મહેન્દ્રનગરના વિદ્યાર્થીઓ છે તે બસની અંદર અપડાઉન છે તે વારંવાર કરતા હોય છે, પરંતુ તેમની માંગ હતી કે પોતાના ગામ માટે અલગથી એક બસ છે તે બસ ફાળવવામાં આવે અને આ માંગ છે તે માંગ અત્યારે જે ડેપો મેનેજર છે તેમના દ્વારા સ્વીકારવામાં આવી છે। જી, ચોક્કસથી માહિતી આપવા બદલ। તો આ હતા મોરબીથી અમારા સંવાદદાતા રવિ કે જેમને કહ્યું કે અનેક વખત તંત્રને અને એસટી ડેપોને રજૂઆત કરવામાં આવી હતી, કેમ કે અહીંયાથી ઘણા વિદ્યાર્થીઓ એ મોરબી અથવા તો રાજકોટ જવા માટે અપડાઉન કરતા હોય છે। મોરબીનું કિલોમીટર ત્યાંથી 5 કિલોમીટર છે, એટલા કિલોમીટર સુધી વિદ્યાર્થીઓને હાલાકી પડતી હતી, એટલા માટે આ ગામમાં એક અલગથી એસટી બસ મુકાવવા માટે તંત્રને અને એસટી વિભાગને રજૂઆત કરી હતી, તેમ છતાંય ત્યાંના ડ્રાઈવરો એ અહીંયા બસ ન રોકી અને ડાયરેક્ટ સીધી મોરબી બસ જવા દેતા વિદ્યાર્થીઓ સ્કૂલ અને કોલેજ નહોતા પહોંચી શકતા, તેને લઈ તેમની હાલાકી હતી, તેમનામાં રોષ હતો, તેને લઈ અનેક વખત રજૂઆત કરી અને તંત્ર અને એસટી વિભાગ ન માનતા તેમને આજે રસ્તા ઉપર ઉતરી અને રોડ ચક્કાજામ કર્યો હતો।